મારા મમ્મી છે અને એમને આરસીસી એટલે કે રિનલ સેલ કાર્સિનોમા હતું. વર્ષ પહેલાં ડિટેક્ટ થયું હતું અને પછી આપણે પાર્શિયલ નેફ્રેક્ટોમી કરાવી. પાર્શિયલ નેફ્રેક્ટોમી કરાયા પછી પણ 1 વર્ષ પછી પાછું રિઅકરન્સ થયું એટલે આપણે રેડિકલ નેફ્રેક્ટોમી કરાવી હતી. ઇવન તો રેડિકલ નેફ્રેક્ટોમી પછી પણ અમુક જગ્યાએ રાઈટ સાઈડ યુરસમાં અમુક લીઝન દેખાવાના સ્ટાર્ટ થયા હતા. એટલે પછી આપણે વિકેશ સરને આપણે મુલાકાત લીધી. લગભગ 6-1 મહિના પહેલાં વિકેશ સરની મુલાકાત લીધી અને વિકેશ સરે જસ્ટ ઇમ્યુનોથેરાપી વિશે અમને સમજાવ્યું અને અમને આખું માર્ગદર્શન આપ્યું કે હાઉ ઇમ્યુનોથેરાપી વર્ક અને અમે એમના જે ફોલોઅપ હતા એ બધા ફોલોઅપ પૂરા કર્યા છે. લગભગ એમના 6 સિટિંગ હતા જે 6 સિટિંગ અમે પૂરા કર્યા અને આફ્ટર 6 સિટિંગ જે અમે પેટ સિટી કરાવ્યો અને એમાં જે મિરાકલ અમને જોવા મળ્યો એ ખરેખર અદ્ભુત છે કે જે એમને રાઈટ સાઈડ યુટ્રસમાં મલ્ટિપલ મેટ્સ હતા લંગ્સમાં એ ટોટલી ડિસઅપિયર થઈ ગયા છે અને વી ઓલ આર વેરી થેન્કફુલ ટુ ડૉક્ટર વિકેશ કે જે અમને એટલો હેલ્પ કર્યું અને આ માટે ખરેખર અમે એનો આભાર માનીએ છીએ. અને હજી પણ અમે જે આગળ પ્રોસેસ કરી છે કે થોડું હજી છે અમને રિઝલ્ટ દેખાય છે તો એ ટોટલી ડિસઅપિયર કરવા માટે હજી બીજી 2 થેરાપી અને 2-3 થેરાપી કીધી છે તો એ અમે કન્ટિન્યુ કરીએ છીએ. હોપ્સ કે બધું જ્યારે મારી જોડે આવેલા ત્યારે એમને મલ્ટિપલ મેટ્સ હતા, હ્યુમરસમાં મેટ્સ હતા, લંગ્સમાં મેટ્સ હતા, બીજી ઘણી જગ્યાઓ પર મેટ્સ હતા. તો અત્યારે અમે લોકો આફ્ટર 6 સાયકલ્સ પેટ સિટી કરાવ્યું છે એમાં મોસ્ટ ઓફ ધ મેટ્સ હેવ ડિસઅપિયર્ડ. ખાલી એક જ જગ્યા ઉપર મેટ્સ છે. સો વી આર પ્લાન ફોર અનધર 3 સાયકલ્સ એન્ડ વી આર ટાર્ગેટિંગ કે કમ્પ્લીટ એમની ડિઝીઝ એમના બોડીમાંથી નાબૂદ થઈ.